રાજ્યમાં ડુંગળીની નિકાસબંધીએ બરાબરની મુસીબત સર્જી છે। સૌરાષ્ટ્રમાં અલગ અલગ માર્કેટયાર્ડમાં ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ક્યાંક ડુંગળીના હાર બનાવાય છે તો ક્યાંક ડુંગળીને રસ્તે ફેંકવામાં આવી રહી છે। જગતના તાતની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે સરકાર નિકાસબંધીનો નિર્ણય પાછો લે અને જો આવું નહીં થાય તો વિરોધ વધી શકે છે। ડુંગળીની પારાયણ યથાવત। ખેડૂતોનો વધતો આક્રોશ। અનેક જગ્યાએ ઉગ્ર પ્રદર્શન। રાજ્યભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડુંગળી નિકાસબંધીને લઈને ખેડૂતોમાં બરાબરનો આક્રોશ જોવા મળી રહ્યો છે। નિકાસબંધીને તાત્કાલિક અસરથી દૂર કરો તેના બેનર સાથે ખેડૂતોએ પોતાની વ્યથા ડુંગળીને રસ્તા પર ફેંકીને વ્યક્ત કરી હતી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઉપલેટા પંથકના છે। અહીંના અરણી ગામના ખેડૂતો સરકારના નિર્ણયથી એટલી હદે આક્રોશિત છે કે રસ્તા પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। કોઈ ખેડૂત પોતાના પાકની સાથે આમ કરે? વિચારો કે કેટલા મજબૂર હશે આ જગતના તાત। ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે આજે 700 રૂપિયામાં વેચેલી ડુંગળી વેપારી લેવા ન આવ્યા, જેના કારણોથી ડુંગળી ઉગી ગઈ અને ડેમેજ માલ થતા મારે રોડ ઉપર નાખી દેવો પડ્યો। આ પરિસ્થિતિ ખેડૂતની છે અત્યારે। અને સરકાર એવી વસ્તુ કહેતી હોય કોઈ કે આ કોઈ રાજકીય સ્ટન્ટ કોઈ છે નહીં। અમે એક ખેડૂતના દીકરા છીએ અને અમારો ખેડૂતના આત્માનો અવાજ છે। જે હાર હોનાના ફૂલના હાર પહેરવાને બદલે આજે ડુંગળીના હાર પહેરીને જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ, ત્યારે રોષભેર અહીંથી ઉપલેટા સુધી અમે એક ટ્રેક્ટર 7 ટ્રેક્ટરમાંથી એક ટ્રેક્ટર બાકીની ડુંગળી ગરીબોને ખવડાવી અને એક ટ્રેક્ટર રોડ ઉપર ફેંકતા આવ્યા છીએ। ત્યારે આ સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે નિકાસબંધી હટાવે। આ તરફ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના માલને તો જુઓ, જ્યાં નજર જાય ત્યાં ડુંગળીના કટ્ટે કટ્ટા જોવા મળી રહ્યા છે। ખાલી અંદાજ લગાવો કે આ ગાબડું એટલું મોટું છે કે એક સમયે 20 કિલો ડુંગળીના ભાવ 700 થી 800 સુધી આવતા હતા, પરંતુ નિકાસબંધી બાદ 50% સુધી ડુંગળીના ભાવ ગગડી ગયા છે। સ્થિતિ એવી સર્જાઈ ચૂકી છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થઈ છે। 20 કિલો ડુંગળીના ભાવ હવે 481 રૂપિયા સુધી થઈ ગયા છે। હજુ પણ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ તો એટલી જ પ્રબળ રીતે યથાવત છે। 15 દિવસ પહેલા 850 રૂપિયા ભાવ આવતો હતો, 900 રૂપિયા ભાવ આવતો હતો। અત્યારે 300 ને 400 રૂપિયા આવે। હવે 300 રૂપિયા આવે, ક્યાં 850 રૂપિયા, ક્યાં 300 રૂપિયા, કોઈ દી ભેરું જ ન થાય। આમ ડુંગળી પકાવવા માટે કેટલી મહેનત, કેટલો ખર્ચ થાય છે? 4 મહિના તો 4.5 મહિના તો મહેનત કરવી પડે છે, એમાં ખર્ચો એટલો થાય છે। ખેડૂતને દર વર્ષે રોવાનું જ હોય। ખાલી એક વખત ભાવ ઊંચો થાય ને તો હૃદયના પેટમાં તેલ રેડાય કે ભાઈ ખેડૂતે મોંઘી થઈ, કસ્તુરી મોંઘી થઈ, કસ્તુરી। તો તમે પીઝા ખાવા જાઓ છો તો ત્યાં તો તમે નથી કહેતા મોંઘી થઈ તો ન ખવાય ડુંગળી, એવું કરવાનું હોય, બરાબર? હવે ખેડૂતને તમારે એક વખત ભાવ આવ્યો હોય પણ એને નાખી કેટલી પોર તમે જોઈ લો, ઊંચો ભાવ 400 રૂપિયા, 350 રૂપિયા ડુંગળી વેચાણ, એમાં ખેડૂતને શું હતું? પોર મારે 12 વીઘાની ડુંગળી હતી, 1,60,000ની ડુંગળી થઈ, એમાં શું હોય? બરાબર, એ તો આવું જ હોય। એક વખત ભાવ આવે ત્યાં તો હૃદયના પેટમાં તેલ રેડાય કે ભાઈ ખેડૂત નિયાલ થઈ ગયા, ખેડૂત નિયાલ થઈ ગયા। તમે પીઝા ખાવ છો, બ્યુટી પાર્લરમાં જાઓ છો, ત્યાં તો કોઈને પૂછતા નથી, ત્યાં કેમ ખર્ચો કરો છો તમે? આ તરફ ભાવનગરની વાત કરીએ તો અહીંના મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। સરકારની નિકાસબંધીનો વિરોધ કરતા ખેડૂતોએ ગળે દોરડું બાંધીને ગળે ફાંસો ખાવા મજબૂર હોવાની વાત સરકારને આડકતરી રીતે કરી હતી। જો કે અહીં ખેડૂતો વધુ આક્રમક થાય તે પહેલા પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી। આખો હોબાળો જ્યારે સર્જાયો ત્યારે હરાજીને થોડો સમય માટે બંધ કરવાની ફરજ પણ પડી હતી। જો કે ખેડૂતોની અટકાયત બાદ ફરી એકવાર હરાજી શરૂ કરાઈ હતી। આ તરફ ઉપલેટાના તો આ દ્રશ્યોને જુઓ, ખેડૂતો ડુંગળીનો હાર પહેરે છે, રેલી કાઢે છે અને માર્કેટમાં ફરીને લોકોને ડુંગળી ભેટ રૂપે આપે છે। આના થકી તેઓ સરકારને સાફ સંદેશ આપવા માંગે છે
કે તેઓ નિકાસબંધી ગમે તે ભોગે પાછી લઈ લે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નિકાસબંધીને કારણે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી ચૂક્યો છે. ખેડૂતો ડુંગળી પશુઓને ખવડાવવા અને મફતમાં ડુંગળી વેચવા માટે હવે મજબૂર બન્યા છે. ખેડૂતોનો માલ અત્યારે જે ઘરમાં આવેલ છે ત્યારે તેને પૂરતા ભાવ નથી મળતા. તેને કારણે આજે ખેડૂતોને બજારની અંદર ડુંગળી ફેંકી દેવી પડે છે અને ખેડૂતોને આજે એવી પરિસ્થિતિ છે કે મજૂરને દેવા માટે પૈસા પણ નથી અને ખેડૂત આજે ખૂબ હેરાન પરેશાન થઈ જાય છે. 10 દિવસ પહેલા ખેડૂતોની જે ડુંગળી છે એના 700 રૂપિયા ઉપરનો ભાવ હતો. સરકારે તાત્કાલિક નિકાસબંધી કરી અને ખેડૂતોને પાયમાલ કરવા માટેના જે પગલાં ભર્યા છે એના વિરોધમાં આજે મફતમાં ડુંગળી વેચવી પડે એવી નોબત આવી ગઈ છે ખેડૂતોને. એના ખેતરોમાંથી વેપારીઓ ડુંગળી કોઈ લેવા માટે આવતું નથી. ખેતરાના હેઠે નાખી દેવી પડે છે, મફત વેચવી પડે છે. આ તરફ નિકાસબંધીની ભારે માંગ વચ્ચે બોટાદમાં યોજાયેલા ભાજપ સંગઠનના કાર્યક્રમમાં કુંવરજી બાવળિયાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ આવશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ડુંગળી મુદ્દે દિલ્હી સુધી રજૂઆત કરી છે. ડુંગળીના નિકાસ પર મુકાયેલ પ્રતિબંધને લઈને વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં આવશે. ના, એવું નથી. આ કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈએ આ વાત દિલ્હી સુધી અમારા ભારતીય જનતા પક્ષના સંગઠન અને કૃષિ મંત્રી સુધી આ વાત પહોંચાડી છે. વહેલી તકે એનો નિર્ણય લેવાશે. વર્તમાન સ્થિતિથી માત્ર ખેડૂતોને નુકસાન નહીં પરંતુ સામાન્ય ગ્રાહકોને પણ એટલું જ નુકસાન છે. કારણ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા સામે ઊંચા ભાવે ડુંગળી ખરીદવા માટે ગ્રાહકો મજબૂર બન્યા છે. અને એટલે થોડા દિવસો પહેલા 30 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળી 50 થી 70 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂકી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ પણ સ્થાનિક બજારમાં ભાવ ઉચકી દીધા છે, જેથી ડુંગળીના હોલસેલ ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો, પરંતુ ગ્રાહકોને તેનો કોઈ લાભ મળ્યો નથી. હાલ ખેડૂતોની વ્યથાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. જેમ કે શું આ સમસ્યાનું સમાધાન આવશે ખરા? શું સરકાર દ્વારા નિકાસબંધી પાછી ખેંચાશે? જો આ નિકાસબંધી પાછી નહીં ખેંચાય તો શું ખેડૂતોનો મુદ્દો દિવસે ને દિવસે આવનારા સમયમાં વધુ ઉગ્ર બનશે? શું ડુંગળીના ભાવ સામાન્ય ગ્રાહકો માટે આસમાને જતા રહેશે? આ તમામ સવાલો થવા અત્યંત સ્વાભાવિક છે, કારણ કે ડુંગળીનો પ્રશ્ન એ ખેડૂતોની સાથે સાથે આમ જનતા સાથે પણ સીધો જ સંકળાયેલો છે. અને એટલે જ તો આ પ્રશ્નનું નિરાકરણ જલ્દીથી જલ્દી આપવું પણ અત્યંત આવશ્યક છે. નહીં તો સરકાર સામે ખેડૂતો બાયો ચડાવે તો સરકારના પડકાર વધી શકે તેમ છે. જોવું રહ્યું કે આખરે સરકાર આવનારા દિવસોમાં સમસ્યા મામલે શું સમાધાનનો રસ્તો કાઢે છે. બ્યુરો રિપોર્ટ, TV9.